નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 24મો। પાઠનું નામ છે જીવનનું જાળું। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેનો પ્રશ્ન પહેલો છે, ચિત્રમાં બતાવેલ કેટલાક પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ એકબીજા સાથે જોડાયેલા છે। કોણ કોની સાથે જોડાયેલ છે તે લીટી દોરી દર્શાવો। તો અહીંયા આ પ્રમાણે જો ઉદાહરણ આપેલું છે, નાગ, તો તે કોની સાથે જોડાયેલું છે? આ સમડી સાથે। તો આ સમડી છે કીડી સાથે। તો આ રીતે તમારે એ જોડવાનું છે। થોડી સ્ક્રીન હું નાની કરું છું એટલે તમને દેખાઈ જાય, આ રીતે તમારે જોઈન કરવાનું છે। ઓકે, આ દાદાજી છે, તે માણસ છે, તે ગાય કે બળદ સાથે, ગાય અને ભેંસ સાથે જોડાયેલું છે। આ ઊંટ છે અહીંયા, અને આ ઘાસ સાથે, તીડ પણ ઘાસ સાથે। આ જે ભમરો છે તે ફૂલ સાથે, હાથી છે તે પણ ઘાસ સાથે છે। ઓકે, તો આ રીતે તમે જોઈન કરી શકશો। યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના ખાનામાં લખવાનો છે। પહેલું, ખેતરમાં પાકને કોણ નુકસાન પહોંચાડે છે? આપેલ તમામ, આ દરેક છે બધાએ નુકસાન પહોંચાડે છે। ખેતીના પાકને કોણ ઉપયોગી છે? અળસિયું, જમીન પોચી કરે છે, ઓપ્શન એ આવશે। ગરોળી ઉપયોગી છે તે વિશે બે મિત્રો વાત કરે છે, તેમની કઈ વાત તમને સાચી લાગી? ઓપ્શન ડી, જીવજંતુને ખાઈ જાય છે અને ઘર ચોખ્ખું રાખે છે। ચોથું, નીચેનામાંથી ગાય, કીડી, માણસ, સિંહ અને હાથી પૈકી બધાને શું ઉપયોગી છે? ઓપ્શન એ, સૂર્ય। પાંચમું, નીચેના પૈકી ઘર બનાવવા શાનો ઉપયોગ થતો હશે? આપેલા તમામ। ત્રીજો પ્રશ્ન, પ્રશ્નના જવાબ આપો। જેમાંનો પહેલો પ્રશ્ન, તમારું ઘર બનાવવામાં કઈ કઈ કુદરતી વસ્તુ વપરાય છે? લાકડું, રેતી, લોખંડ, પાણી। આપણને કયા કયા પ્રાણીઓ ઉપયોગી છે? ગાય, ભેંસ, ઘેટા, બકરા, બળદ, કૂતરા, ઘોડા વગેરે। બાકી ઘણા બધા પ્રાણીઓ છે એ આપણને કોઈકને કોઈક રીતે ઉપયોગી થાય છે। પાણી કઈ કઈ જગ્યાએથી મળે છે? નદી, તળાવ, સરોવર, કૂવા વગેરે જગ્યાએથી। ચોથું, શું માણસ બધા જ પ્રાણી, પક્ષી કે જીવજંતુ વગર જીવી શકે? કેમ? તો કે ના, ન જીવી શકે। પ્રાણી, પક્ષી કે જીવજંતુ વગર આપણને ખોરાક મેળવવામાં મુશ્કેલી થાય છે। પાંચમો પ્રશ્ન, આપણે કઈ કઈ વનસ્પતિનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ? ધાણા, મેથી, લીમડો વગેરે। રેખા રોટલી બનાવે છે, રોટલી તૈયાર કરવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે? તો લોટ જોઈએ, પાણી, વાસણ, પાટલી, વેલણ, ચૂલો, તાવડી। સાતમું, માણસ અને પ્રાણી ખોરાકમાં ઉપયોગ કરતા હોય તેવા અનાજના નામ લખો, જેમાં મકાઈ, બાજરી, જુવાર, ઘઉં વગેરે। પાલતુ પક્ષીઓના નામ લખો, પોપટ, ચકલી, કબૂતર, મોર, કૂકડો, મરઘી વગેરે। ચોથો પ્રશ્ન છે, કાવ્યા મેળામાંથી પોચરનું રમકડું લઈ આવી, રમત રમતમાં તેણે કેટલાક જીવજંતુ પકડ્યા, જોઈને પછી છોડી પણ દીધા। શું તમે કહી શકો તેમાંથી કોણ કોણ ઘરની વસ્તુઓને બગાડી શકે? ખરાની નિશાની કરવાની છે। તો જે બગાડી શકે એમાં મેં ખરાની નિશાની કરી છે। પાદર, કીડી,
ચાંચડ, ઈયળ, ઊંધઈ, ફુદ્દી આ બધું નુકસાન કરે. ખોટો શબ્દ ચેકી નાખો. પહેલું, જીવજંતુ અનાજને બગાડે છે, બચાવી ચેકી દેવાનું છે. બીજું, ખાટલો લાકડામાંથી બનાવવામાં આવે છે, પ્લાસ્ટિક ચેકી દેવાનું. ત્રીજું, રેસા નાળિયેરમાંથી બને છે, પપૈયા ચેકી દેવાના. ચોથું, મધમાખી મધ બનાવે છે, મચ્છર ચેકી દેવાનો, મચ્છર તો વારો કઈડે. પાંચમું, ચૂલામાં લાકડા બળાય છે, પ્લાસ્ટિક ધુમાડો થાય અને બળાય નહીં, સ્મેલ આવી જાય. રોટલો બનાવ્યો હોય તો પ્લાસ્ટિકની સ્મેલ એમાં આવી જાય. આ ખોટું, લાકડા આવે. છઠ્ઠું, કાગળ ઝાડમાંથી બને છે, કાચ ચેકી દેવાનો. અને સાતમું, માટીમાંથી ઈંટ બને છે, પાઇપ ચેકી દેવાની. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.